વાત કરીએ રાજકોટમાં કચરો ભરવાની વાનમાં દોસ્તોને મુસાફરી કરાવી ડ્રાઈવર અને ક્લીનરને ભારે પડ્યું। તેઓએ બંનેની હકાલપટ્ટી કરી અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો। શહેરમાં વિવિધ જગ્યાએથી કચરો લઈ જતા ગાડીમાં દોસ્તોને મુસાફરી કરાવતા ડ્રાઈવર અને ક્લીનર સામે તંત્રએ કાર્યવાહી કરી। વાન પૂરપાટ દોડાવી દોસ્તોને મોજ કરાવી, પણ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ તંત્રએ કાર્યવાહી કરતા મજા સજામાં ફેરવાઈ છે। તો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને ડ્રાઈવર અને ક્લીનરની હકાલપટ્ટી કરવામાં આવી। રાજકોટમાં કચરો ભરવાની વાનમાં દોસ્તોને બેસાડવામાં આવ્યા હતા અને મુસાફરી કરાવવામાં આવી હતી, પરંતુ આ મજા સજામાં ફેરવાઈ છે। તંત્રએ ડ્રાઈવર અને ક્લીનરની હકાલપટ્ટી કરી અને સાથે 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કચરો ભરવાની ટિપર વાનમાં દોસ્તોને બેસાડવામાં આવ્યા છે અને મુસાફરી કરાવવામાં આવી રહી છે। આ જ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી ફોન લાઈન પર જોડાયા છે। લકી, કચરો ભરવાની વાનમાં દોસ્તોને બેસાડી મુસાફરી કરાવવામાં આવી, જો કે દંડ પણ ફટકારવામાં આવ્યો અને હકાલપટ્ટી પણ કરવામાં આવી છે, વિગત જણાવશો? એક વિસ્તારમાં જે ટિપર વાનમાં જે ડ્રાઈવર છે તેઓ પોતાના મિત્રોને બેસાડીને જે ટિપર વાન છે તે ચલાવતા જોવા મળ્યા હતા। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો। ત્યારે વાયરલ થયેલા વિડીયો બાદ હવે તંત્ર દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। 10,000 નો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। જી, આભાર માહિતી આપવા માટે।